નમસ્કાર, હું પ્રવીણ। જૂનાગઢ જિલ્લા ભાજપમાં તલવારો ખેંચાઈ ચૂકી છે। જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ચૂક્યા છે। ધોકા સિર ધરાય, ચીજું તો નજરે ચડે, દીવે નો દેખાય, કુંડાની હેઠળ કાગડા। કવિ દુલાભાયા કાગની આ વિશેષ પંક્તિ ટાંકીને પીએમ મોદીને લખેલા પત્રમાં સીધો જ વાર જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે કે શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગરા જૂનાગઢમાં જ ભાજપના જિલ્લા પ્રમુખ ઉડાવી રહ્યા છે। 2 જિલ્લા 3 માર્કેટયાર્ડમાં પ્રમુખ બેંકમાં હોદ્દો ભોગવે છે। 9 વર્ષથી સતત જિલ્લા પ્રમુખનો હોદ્દો ભોગવી રહ્યા છે અને સાથે જ ખુલીને વાત પણ કરી કે શિસ્તબદ્ધ પાર્ટીના આ નિયમો શું જૂનાગઢમાં લાગુ નથી પડતા? જૂનાગઢમાં પૂર આવ્યું હોય, હોકરા પરના દબાણ હોય, તેમાં પણ શું કિરીટ પટેલની ભાગીદારી છે? સીધો આક્ષેપ। અને આ આક્ષેપ નવો નથી। અમદાવાદના મીડિયા હાઉસીસમાં આજે પહોંચ્યો કેમ કે પત્ર લખ્યો, પરંતુ જ્યારે પોરબંદરના જે સાંસદ બન્યા, પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા ડોક્ટર મનસુખ માંડવિયા, તેમને ઉલ્લેખ કરીને એક વિડીયો જવાહર ચાવડાએ બનાવ્યો હતો કે હું ભાજપ થકી નથી, ભાજપ મારા થકી છે અને મેં જે કર્મો કર્યા છે, હું જનતા વચ્ચે જનતા માટે લડું છું। તો ત્યાંથી જ અંદાજો આવી ગયો હતો કે આવનાર સમયમાં મૂળ કોંગ્રેસી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવશે। તેનું કારણ પણ છે કેમ કે માણાવદર જ્યાંથી સતત ચૂંટાઈ આવતા હતા અને જવાહર ચાવડા એક દિવસ એમ કહે છે કે મને કોંગ્રેસમાં ફાવતું નથી, ભાજપમાં જાય છે, ભાજપમાં બાય ઇલેક્શન લડે છે, કેન્દ્રીય કેબિનેટ મંત્રી બને છે ગુજરાતમાં અને થોડા સમય પછી એટલે કે 2022માં તેમની અરવિંદ લાડાણી સામે હાર થાય છે। એ હારમાં પણ ભાજપના જ અંદર ખાને જે નેતાઓ છે તેની ખેંચતાણ જવાબદાર હોવાનો પત્ર ખુદ CR પાટીલને લખે છે, મૌડી મંડળને લખે છે, પરંતુ તે વાતનો કોઈ જવાબ નહીં। અમુક મહિનાઓ વીતે છે, જે કોંગ્રેસમાંથી જીતે છે અરવિંદ લાડાણી, એને ફરી એવું કહેવાય છે કે કિરીટ પટેલની મધ્યસ્થિતિ અને કિરીટ પટેલનો ડોક્ટર મનસુખ માંડવિયા સાથે સુમેળ નાતો છે, જે લોબિંગ ચાલે છે, તો તેના થકી અરવિંદ લાડાણીને ભાજપમાં લાવે છે અને અરવિંદ લાડાણીને માણાવદરથી જ બાય ઇલેક્શન લડાવાય છે। બાય ઇલેક્શન લડાવવાનો સીધો મતલબ એમ થયો કે શું જવાહર ચાવડા એક સમયના વગદાર નેતા, જો કે આજે પણ છે, તો શું તેનો દબદબા પર પૂર્ણ વિરામ લગાવવાની આ ચેષ્ટા હતી? જેવી જ આ વાત થઈ તો વિધાનસભા ઇલેક્શન અને આ વિધાનસભા ઇલેક્શન પછી જ્યારે લોકસભા ઇલેક્શન થયું, બાય ઇલેક્શન આવ્યું માણાવદરનું, પોરબંદરનું, 5 સીટ હતી, જવાહર ચાવડા વિદેશ હતા, એક બેઠક મળે છે, એવો આક્ષેપ અરવિંદ લાડાણી કરે છે કે ખુલીને જવાહર ચાવડાના પુત્રએ પાર્ટી વિરુદ્ધ કામ કરવાની વાત કરી। તો આ લડાઈમાં તલવાર તો ક્યારની ખેંચાઈ ગઈ હતી, પરંતુ પડદા પાછળની લડાઈ શું છે? જવાહર ચાવડાના સમર્થનમાં કોણ છે? કેમ કે જે સ્થિતિ જવાહર ચાવડા સાથે થઈ એ ન ભૂલશો। એ જ પટ્ટામાં થોડા આગળ વધશો, મૂળ કોંગ્રેસી અર્જુન મોઢવાડિયા એ પણ ભાજપમાં આવે છે, કટ્ટર વક્તા એક સમયના કોંગ્રેસી, જો કે કમિટમેન્ટ મંત્રી પદનું હતું એવું ચર્ચાય છે, પરંતુ મંત્રી પદ હજુ હાલક ડોલક છે। તો શું છુપી હામી પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં પીઢ કોંગ્રેસી નેતાઓ પણ ભરી રહ્યા છે? કેમ કે એક નામ એ પણ ચર્ચામાં છે, એ નામ છે રાદડિયા, જયેશ રાદડિયા, કે મંત્રી પદમાં શું એક જ પટ્ટામાંથી, એક જ પોરબંદર લોકસભા બેઠક પરથી શું 2 મંત્રી હશે? સવાલ ઘણા બધા છે અને આ સવાલમાં સીધો જ વડાપ્રધાન મોદીને પત્ર અને એમ કહેવાય કે ભ્રષ્ટાચારથી માનીને તમામ વસ્તુઓ કરી રહ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંભળવું પાર્ટીએ પડવું પડે છે। તો હવે આ ખુલ્લી તરવાર ખેંચાય। આમ તો પડદા પાછળ જૂનાગઢની ગાદી માટે અથવા તો વર્ચસ્વની લડાઈ માટે ઘણી બધી વસ્તુઓ છે જે ગાંધીનગર પહોંચે છે। સુપ્રીમ કોર્ટની એક મેટર હતી એવું ચર્ચાય છે, એક પ્રોપર્ટી માટે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો તો તેની સામે કિરીટ પટેલનું જૂથ પડે છે એવું રાજકીય સ્તરે ચર્ચા છે જૂનાગઢમાં અને છેક પાટીલથી લઈને CM સુધી રજૂઆત કરવા જાય છે। કલેક્ટરને પણ કહે છે, કલેક્ટર એમ કહે છે કે આ તો સુપ્રીમ કોર્ટની મેટર છે, અમે શું કરી શકીએ, માત્ર 15-20 દિવસ પહેલાની મેટર છે। તો આ તલવાર ખેંચાય એ બાદ જ્યાં આક્ષેપ લાગ્યો છે કે જે બિલ્ડિંગ ગેરકાયદેસર બનેલું છે, અમારા સહયોગી હિરેન ધકાણ પણ ત્યાં પહોંચ્યા હતા, પણ કિરીટ પટેલે પણ બોલવાની ના પાડી।
અમે પ્રયત્ન કર્યો, જવાહર ચાવડા પણ આ ડિબેટમાં જોડાય. જવાહર ચાવડાએ કહ્યું મેં જે કહેવાનું હતું એ કહી દીધું. આવનાર સમયમાં જ્યારે મને ખુલીને વાત કરવી હશે ત્યારે હું ખુલીને વાત કરીશ. તો આપણે ખુલીને વાત કરીશું પત્રકારો સાથે, અમારા સહયોગી સાથે. અને જ્યારે બરતામાં ઘી હોમાયું છે તો પછી કોંગ્રેસને પણ નિશાન તાકવાનો મોકો મળી જાય. અને ભરત અમીપરાએ પણ નિશાન તાકી દીધું. જવાહર ચાવડાના સૂરમાં સૂર પુરાવી દીધા. આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. સુનિલભાઈ જોશી જોડાશે રાજકોટથી, વરિષ્ઠ પત્રકાર, અને ત્રણેય જોડાઈ ગયા છે. આપણી સાથે અમારા સહયોગી હિરેન ધકાન જોડાશે. સ્ક્રીન પર લાવો જોડાઈ ગયા હોય તો. અને સાથે જ ભરતભાઈ અમીપરા જોડાશે. તમામનું સ્વાગત છે. સુનિલભાઈ, આપથી શરૂઆત કરીએ. સુનિલભાઈ, તલવારો તો ક્યારની ખેંચાઈ ગઈ હતી, પણ જે પંક્તિ ટાંકી છે કવિ દુલાભાયા કાગની, ધોકો સિર ધરાય, ચીજું તો નજરે ચડે, દીવે તો દેખાય, કુંડાની હેઠળ કાગડા. આ છેલ્લો શબ્દ છે. સીધો જ વાર છે. આ છે ને વડાપ્રધાનને બર્થડે ગિફ્ટ છે. જુનાગઢ જિલ્લાના એક ધુરંધર ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાની, અને એ વડાપ્રધાનને સીધો પત્ર લખવો અને મીડિયા દ્વારા લીક કરવો, આ પત્ર, એ એનો સૌથી મોટો ઉદ્દેશ એ છે કે હવે એમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતા કે મુખ્યમંત્રી પાસેથી કોઈ અપેક્ષા નથી. તમે લોકસભાની ચૂંટણીની વાત કરી અને પેટા ચૂંટણીની વાત કરી. આ વાવેતર ત્યારથી થઈ ગયા હતા. બંને વચ્ચે, બે મોટા નેતાઓ વચ્ચે ઈગો ક્લેશ અને પાવર ક્લેશ હતો. અને આ તબક્કો એ આવી ગયો કે વડાપ્રધાન ગુજરાતમાં છે, પરિસ્થિતિ પલટાયેલી છે. અહીંયા ગુજરાતમાં હવેના દિવસોમાં પ્રવીણભાઈ એવું થશે કે તમારે રોજ ડિબેટ રાખવી પડશે. બહુ જ આંતર પ્રવાહો તેજ થઈ ગયા છે. ઘણી અટકળો ચાલે છે. ઘણા નેતાઓ આવવાના છે, ઘણા નેતાઓ જવાના છે. જે નેતાઓને પસંદ કર્યા હતા એ નેતાઓ મોટી મોટી આશાઓ સાથે આવ્યા હતા. એમને હવે ટ્રેનમાં ચડી ગયા પછી કયા સ્ટેશને ઉતરવા અને કયા સ્ટેશને બીજાને ચડાવવા, એની આખી બહુ રમત છે. એમાં અહીંયા જે બે નેતાને તમે નામ લીધા છે, જે ખાસ કરીને જવાહરભાઈની વાત કરીએ તો જવાહરભાઈએ આ ફાઇટ ટુ ફિનિશ નો સ્ટેન્ડ લીધું છે અને સીધું વડાપ્રધાનની પાસે કે હવે મને તમારા સિવાય કોઈની પાસે અપેક્ષા નથી. ચાહે CR પાટીલ હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, બંનેમાંથી મને કોઈની પાસે અપેક્ષા નથી. કારણ કે એમના અનેક પત્રો પડ્યા છે. એવું શું કામે થયું? જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી પદેથી હટાવ્યા, એમને જ ખાલી ચૂંટણીમાં હરાવ્યા એવું નથી. એમને ટિકિટ ન મળેથી માંડી, પણ એમની આખી જે નેતાગીરી, એટલે સેકન્ડ કેડર હોય, એમના પછીના જે એમના પોતાના નેતાઓ હોય, પોતાના સમર્થકો હોય, એ બધાને સાફ કરવામાં આવ્યા છે. કેટલાકની સામે કેસ ચાલે છે. હિરેનભાઈ આપણા લોકલ છે એટલે એ કેસે કે આખી વસ્તુ છે આપણા તમને વિશેષ એમાં ફોડ પાડશે. વાત એટલેથી નથી કે અહીંયા બે નેતાઓના જ્ઞાતિવાદી ગણિત પણ છે અને એમાં સુપિરિયોરિટી કરવાની વાત છે. તો અત્યારે કિરીટ પટેલ અત્યાર સુધી વિનમાં હતા. હવે જે પરિસ્થિતિ થશે એ બહુ જ રોમાંચક અને ખાસ કરીને પોતપોતાના અસ્તિત્વની લડાઈ ઉપર આવશે. જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે જાહેરમાં છે બધી વસ્તુઓ. ઝાંઝરડા રોડ ઉપરની પ્રોપર્ટી હોય, પૂરમાં જે વાત કરી છે એ હોય, કાર્યાલયોની વાત હોય, 3 યાર્ડની વાત હોય, તો આ બધી બાબતો પાછળ છે એવું છે કે એકબીજાના જૂથને ભરી પીવા નીકળ્યા છે. અને આ તબક્કો ભારતીય જનતા પાર્ટીમાં આવે એવું પહેલી વખત બન્યું છે કે આખા જૂથ છે એ આખા સામસામે આવી ગયા છે. અને આવી વસ્તુઓ જો ધીરે ધીરે નીકળશે તો ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડને અત્યારે જે સ્ટેટસ કોમાં છે ને, CR પાટીલ છે, કેન્દ્રમાં મંત્રી છે અને અહીંયા પણ પ્રમુખ છે, એ એમને માટે આ પડકાર થઈ જશે દરેક જિલ્લે જો આ વસ્તુ નીકળશે તો. કારણ કે બીજા 2-3 જિલ્લા તમને ખબર છે, અમરેલી જિલ્લો છે, રાજકોટ જિલ્લાનું રાજકારણ છે, એ તમને ખ્યાલ છે. તો આવતા દિવસો છે, મને એવું લાગે છે કે એક નેતા બહાર નીકળશે, પેલા દિલીપભાઈ સંઘાણી, જયેશ પટેલ અને હવે જવાહર ચાવડા. તો આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને એક કેન્દ્રમાં અત્યારે બેલેન્સ કરવાનું છે અને બીજું હોમ સ્ટેટ જે મોદી સાહેબ અને અમિતભાઈ નું કહેવાય છે, એ ગુજરાતમાં પણ નવા પડકારો જાય છે. જેમને સ્થાન નથી આપ્યા, જેમને પાવર નથી આપ્યા, જેમને પ્રોટેક્ટ નથી કરી શક્યા, એ લોકો ફાઇટ ટુ ફિનિશ માટે નીકળશે. ઓકે, ચલો હિરેન, એક ચર્ચા છે. આમ તો બહુ ખુલીને વાત છે, જુનાગઢમાં દરેક ગલીએ ખબર છે. જવાહરભાઈ જ્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એક મેન્ડેટ આવી ગયો અને પાછળથી શેખ ગાંધીનગર સુધી કિરીટ પટેલની લોબી જાય છે એવું ચર્ચાય છે અને મેન્ડેટ ફરી જાય છે. જિલ્લા પ્રમુખ કોઈ બીજું બની જાય છે. તો આ જે બીજા જે ફાટા જે પડે છે ત્યાંથી જ શું શરૂઆત થઈ ચૂકી હતી?
બિલકુલ બિલકુલ એમાં એવું હતું કે પાવર ક્લેશ ના 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 સાહેબ, આ હિરેનભાઈને પણ આ સવાલ છે. હા હિરેનભાઈ આપ લોકલ. હાજી. હિરેનભાઈ, સવાલ સંભળાયો કે રિપીટ કરું? નહીં, અવાજ નથી આવતો. હવે ક્લિયર આવે છે? હા. જિલ્લા પંચાયતના પ્રમુખ માટે મેન્ડેટની વાત હતી, તો એક સમયે મેન્ડેટ તો આવી ગયું. મેન્ડેટ આવી જ્યારે જવાહર ચાવડા કેબિનેટ મંત્રી હતા, અને મેન્ડેટ એક લોબી કિરીટ પટેલ અને બાકી જે નામો છે એ લોબી ગાંધીનગર જાય છે અને એ મેન્ડેટ બદલીને કોઈ બીજાને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવે છે. તો આ લડાઈની શરૂઆત ત્યાંથી થઈ કે પછી પહેલેથી જ હતી? જવાહર ચાવડા જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારબાદ એ માણાવદરની ચૂંટણી લડ્યા અને પેટા ચૂંટણીમાં તેમનો વિજય થયો. બાદમાં તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા. કેબિનેટ મંત્રી બનાવતા વેત જ અમુક જે ભાજપના આગેવાનો છે જેને જવાહરભાઈ જેના પર આક્ષેપ કરે છે તે આગેવાનોનું આખું એક જૂથ મળી અને ત્યારથી જ એક વિખવાદની શરૂઆત થઈ ગઈ હતી. બાદમાં ફરીવાર જવાહરભાઈને વિધાનસભાની સામાન્ય જે ચૂંટણી થઈ ત્યારે ટિકિટ આપી અને તેમને હરાવવાના ખૂબ ઝાઝા પ્રયત્નો થયા અને તેને જવાહરભાઈ ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી જ ન થઈ. અને રોજબરોજ આ સમગ્ર ઘટના છે તેમાં એક બાદ એક સામસામા આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હતા અને હવે આ વિવાદ છે તે ચરમ સીમાએ પહોંચી ગયો છે અને જવાહર ચાવડા કદાવર નેતા છે તેને હવે પ્રદેશના જે મોવડી મંડળ છે તેના પર વિશ્વાસ હવે રહ્યો ન હોય તેમ વડાપ્રધાનને ફરિયાદ કરી છે. અને આ જે વાત છે જવાહર ચાવડાની, તે વાતથી સમગ્ર જુનાગઢ જિલ્લાના રાજકીય આગેવાનો છે તે માહિતગાર હતા જ અને તેની ફરિયાદ પણ કરી હતી. જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે કનુભાઈ ભાલાડા, તેઓ પણ મીડિયા સમક્ષ આવી અને રહ્યા છે કે અમે અગાઉ જે જવાહરની વાત છે તેને સમર્થન આપીએ છીએ અને આ અંગે અમે ફરિયાદ પણ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલને ઉપરથી છાવરવામાં આવતા હતા અને જે પાર્ટીના જે નિયમો હતા તેના કોઈ પાલન થતું ન હતું. જે કમાવ દીકરા હોય તે વાલા લાગતા હોય તેવો ઘાટ ઘડાયો હતો ને જેના લીધે જુનાગઢના સંગઠનની ખૂબ જ અવદશા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ને તેવું ખુદ કનુભાઈ પણ કહે છે કે અમે અવારનવાર ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. જી. અરે કવર બધું ઉપર પહોંચે છે અને બધી જ વાતો થાય છે. ભરતભાઈ અમીપરા, તમને તો જોઈતું મળી ગયું, કેમ કે જુનાગઢમાં આપણે જાણીએ છીએ કે કોંગ્રેસની સંગઠનની સ્થિતિ શું છે. હવે ભાજપની વાત થઈ રહી છે અને તમે તો વર્ષો સુધી કામ કર્યું છે જવાહરભાઈ ચાવડા સાથે, મૂળ તો કોંગ્રેસી રહ્યા, એટલે તમને પણ સમય મળી ગયો. તો શું નવી ધરી રચાઈ રહી છે? બાય ઇલેક્શન પછી, લોકસભા ચૂંટણી પછી શું નવી ધરી રચાઈ રહી છે? કેમ કે જમવાનું ન ગમતું હોય એને ઘણા રેસ્ટોરન્ટ બદલી છે અને ત્યાંથી તમને હાકલા પડકારા થઈ રહ્યા છે, એટલે તમારા માટે ઉત્સાહજનક સ્થિતિ? કેમ કે અત્યાર સુધી કોંગ્રેસ એટલી ખુલીને વાત નહોતી કરી રહી. આ તો ભાજપના જ એક નેતા સામે આટલા ગંભીર આક્ષેપ સાથે વડાપ્રધાનને પત્ર લખે છે. ભરતભાઈ. હાજી, એવા ના ભાઈ, એવું કઈ નથી કે ભાઈ અમને મોકો મળી ગયો. તમને મોકો તો મળ્યો છે પણ કવરેજ તમને કદાચ બોલતા રોકે છે. હેલો. હા જી, અવાજ આવે છે તો આપની વાત કન્ટિન્યુ કરો ભરતભાઈ. જી ભરતભાઈ. રેડી, આવી ગયો વાત જી. હા, એવું કઈ નથી કે ભાઈ અમને આ મોકો મળી ગયો કઈ, પણ અમે તો અવારનવાર કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપતા હોય, અસંખ્ય વખત અમે પણ પ્રજાના હિતમાં અમે અવાજ ઉઠાવતા જ હોય છે. પણ અત્યારે જે જાહેર થયો અત્યારે જે લેટર, એ પણ અમારી એક ફરજ પણ આવે છે કે ભાઈ ખરેખર આમ જનતા સુધી અવાજ પહોંચવો જોઈએ કે ભાજપ કયા હદ સુધી ભ્રષ્ટાચારની સીમાએ છે. કે ભાઈ એક વ્યક્તિ સારા હું કામે CR પાટીલના માની એકલા પ્રશ્ન નથી ભાઈ, અસંખ્ય આમ જનતાના છે, આખા ગુજરાતનો પ્રશ્ન છે કે ભાઈ CR પટેલને પોતાને ધારે એ જ માણસોને રાખવાના 9 વર્ષ સુધી કલ્પના તો તમે કરો. આ ક્યાં શિસ્તવાળી પાર્ટી કહેવાય આને? ગજબ. હવે તો ભાજપમાં પણ કોંગ્રેસની જેમ આંતરિક લોકશાહી આવતી જાય છે. સુનિલભાઈ. ના, એ આંતરિક લોકશાહી નથી.
એટલે ભલે આપણે એને ગમે તે એ બરાપો ઉમરકો જે કહો આક્રોશ, પણ એ એક સવાલ એ પણ સુનિલભાઈ જોડી દો. સુનિલભાઈ જવાહરભાઈ ચાવડાએ અગાઉ CR પાટીલને ઓલરેડી કહી દીધું હતું કે મારે હવે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું નથી. ત્યારે સ્ટેટસ ક્વોની સ્થિતિ આવી હતી કે જોઈએ છીએ, કરીએ છીએ, અને જે તે સમયે આ વસ્તુ ન થઈ. એ જ વસ્તુ એમણે મુખ્યમંત્રીને કીધી હતી કે જો હું એ પ્રકારનો નેતા નથી. જુનાગઢ જિલ્લાના રાજકારણથી પરિચિત હોય અને માણાવદર વિસ્તારથી પરિચિત હોય, બહુ મોટું સમર્થન ધરાવતો આ નેતા છે. અને કોંગ્રેસમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં એની જીતવાની તાકાત હતી. આ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટી જેને CEO સ્ટાઇલથી આખું સંગઠન ચલાવવાનું જે શરૂ કર્યું છે, એને કારણે દરેક ઠેકાણે શક્તિ 1+1 11 નથી, 1 - 1 0 થતી જાય છે. અને જવાહર ચાવડાના કેસમાં હવે ફાઇટ ટુ ફિનિશ મેં જે શબ્દ વાપર્યો ને એટલા માટે છે કે હવે હમણાં થોડા સમયમાં રાજ્ય સરકારમાં મોટા ફેરબદલ આવશે, અને એ ફેરબદલ આવશે એમાં સ્વાભાવિક રીતે અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ છે, તો આમનો સત્તાનો સંન્યાસ લંબાઈ ગયો છે. એટલે ખાલી માત્ર એમણે ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે કિરીટ પટેલ સામે વિરોધ નથી કર્યો, પોતાની પોઝિશન સ્ટ્રોંગ કરવા માટે પણ આ વિરોધ કર્યો છે. એટલે ઓવરઓલ એવું થશે આવતા દિવસોમાં કે આવા કેટલાય નેતાઓ બહાર આવશે અને જ્ઞાતિવાદી ગણિતો ઉપર આખી પોતપોતાની શક્તિઓ સ્ટ્રોંગ કરવાની કોશિશ કરશે. ભાજપમાં આ સ્થિતિ વધવાની છે. મેં તમને કીધું કે આપણે દરરોજ કદાચ ડિબેટ કરવી પડે ને એટલી વસ્તુ આગલા દિવસોમાં આવી રહી છે, કારણ કે આંતરપ્રવાહો તે જ છે. આપણા સુધી, તમારા સુધી પણ સ્ટુડિયોમાં ફોન આવતા હશે. હું પણ પોલિટિકલ કવરેજ છેલ્લા 30-35 વર્ષથી કરું છું, તો મને પણ પાર્ટીઓમાંથી કાર્યકરો, અગ્રણીઓ, વાતુચીતુમાં જે એમનો બિટવીન ધ લાઇન્સ હોય છે એ હોય છે કે પાર્ટીમાં પહેલા જેવી મજા નથી રહી. ભારતીય જનતા પાર્ટી છે ને, એમણે એનું એસન્સ ગુમાવી દીધું. જે સુગંધ હતી ને એ ગુમાવી દીધું. જે માળખું, આવડું મોટું માળખું કોઈ પણ થાય તો એ માળખાને ડિક્લાઇન થતા વાર લાગે. તો જો આને ટાઈમલી મેનેજ નહીં થાય તો આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એની વિચારધારાથી આગળ દૂર જવાથી હેરાન થવાની છે. અને વિચારધારા તૂટશે એટલે નેટવર્ક તૂટશે. આખી વસ્તુઓ ચાલશે અને આવા જવાહર ચાવડા જેવા અનેક નેતાઓ જાહેરમાં બહાર આવશે. ઓકે સુનિલભાઈ, એક બહુ મહત્વનો બહુ ક્વિક રિએક્શન જોઈએ છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા જે રીતે જંપલાવે છે, બિપિન ગોતાને હરાવે છે મેન્ડેટ પર, આવું પહેલી વખત થયું. હવે બીજી વાત એ છે કે વિસ્તરણથી માંડીને સરકારમાં શું ફેરફાર થાય છે તો સમય હજુ આલક ડોલક છે. આ પરિસ્થિતિમાં જે કોંગ્રેસના મૂર્તિયા ભાજપમાં ગયા છે અને બાય ઇલેક્શન જીત્યા છે, એમાંથી અર્જુન મોઢવાડિયા પણ છે, તમે જેનો મંત્રીપદનો ઉલ્લેખ કર્યો. હવે એ થોડું ટલ્લે ચડ્યું એવું શું દેખાય છે? કેમ કે પોરબંદર લોકસભામાંથી જયેશ રાદડિયા પણ ચર્ચાય છે, તો એક લોકસભામાંથી શું 2 મંત્રી હોઈ શકે? એ પણ એ પરિસ્થિતિ છે. તો શું આમાં એવું માની લઈએ કે જવાહર ચાવડાના આ પત્ર પાછળ કોંગ્રેસના જે પીઢ નેતાઓ છે, જે હાલ ભાજપમાં છે, જીતી ચૂક્યા છે, કોઈને કોઈ કમિટમેન્ટ અપાઈ ચૂક્યું છે ભૂતકાળમાં, એ લોકોની પણ સાયલેન્ટલી હામી છે અને સમર્થન છે? સાહેબ બહુ પોતપોતાની પોઝિશન ક્લિયર કરે છે. ભ્રષ્ટાચાર આજે હતો, કાલે હતો. જવાહર ચાવડાની એકલા ભ્રષ્ટાચારથી પ્રશ્ન નથી. એમની પાસે પોઝિશન સારી હતી. કેબિનેટ મંત્રી હતા ત્યારે એમને કોઈ ચિંતા નહોતી. એમને એમ હતું કે મારી પાસે કેબિનેટ મંત્રાલય છે તો જિલ્લામાં હું મારી પોઝિશન ક્લિયર કરી લઈશ. પણ એ સતત આઇસોલેટ થતા ગયા અને આ સ્થિતિ આવી ગઈ. વાત તમે કહી રહી કે હાલકડોલક સ્થિતિ છે, પ્રવાહી સ્થિતિ છે, તો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ નથી ખબર કે આવતીકાલે શું થશે. સ્થિતિ એટલી પ્રવાહી થઈ ગઈ છે. આંતરપ્રવાહો એટલા, તમે નવા મુખ્યમંત્રીનું નામ પણ વિચારી ન શકો. જેમ વિજય રૂપાણી ગયા ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે ભૂપેન્દ્ર પટેલ આવશે, તો ફરીને એવી સ્થિતિ આવી ગઈ છે કે દરેક જિલ્લામાં સંગઠનમાં વિરોધ, સરકારમાં વિરોધ, જાહેરમાં જે ગવર્નન્સ ફેલ્યોર છે એનો વિરોધ. તો ભારતીય જનતા પાર્ટી માટે મારું માનવું છે કે 1995 પછી આ પહેલો એવો તબક્કો આવશે કે 2024 એટલે લગભગ 20 વર્ષે કે એમને પાછું આત્મમંથન કરીને જો એ પુનઃ જો એમનું સ્થાન નહીં લે તો એ ડિક્લાઇન મોડમાં ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. અને દરેક જિલ્લામાં રાજકારણીઓ છે એ કોઈના મારા કે તમારા નથી હોતા, પોતપોતાની લડત કરે છે અને એમાં એ પ્રજાનો આગળ હાથ મૂકે છે. ચાહે જવાહર ચાવડા હોય કે કિરીટ પટેલ, એ બેની વચ્ચે કિરીટ પટેલને મસલ્સ પાવર મળ્યો છે, ઉપરથી મળ્યો છે, બરોબર છે, અને જવાહર ચાવડા પોતાની તાકાત ઉપર લડે છે. હવે જોવાનું આ લડાઈ પૂરતું એટલે જોવાનું છે કે કિરીટ પટેલ પાછા જાય છે કે આ જુનાગઢ જિલ્લાની નજર કેના ઉપર છે કે કોણ આમાં જીતે છે આ લડાઈમાં. એ સૌથી અત્યારનો નજીકનો બાકીની ધારણાની બાબત છે. અને મને એવું લાગે છે કે જવાહર ચાવડા ગ્રાઉન્ડ છે એ ગેઇન કરવા માટે
પૂરતા પ્રયાસો કરી લેશે. જે કરવું પડે એને પાર્ટીમાંથી નીકળી જવું પડે પણ તો જશે, અને પછી એ ખુલ્લી તલવાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે લડવા આવી શકે. અને ભવિષ્યની જે ચૂંટણીઓ છે, સ્થાનિક ચૂંટણીઓ, ત્યારથી એનો પ્રભાવ ઉભો પડશે. ઓકે હિરેન, સહકારી બેંકોમાં જુનાગઢની કૌભાંડ ના ચેપ્ટર તો વારંવાર ચર્ચાતા રહે છે. આ કૌભાંડના ચેપ્ટર પણ શું જવાબદાર છે આ બધા હેપનિંગ પાછળ? જી ચોક્કસ. જવાહર ચાવડા જે આક્ષેપ કરે છે તે મુજબ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કિરીટ પટેલ છે, અગાઉ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પણ હતા. કિરીટ પટેલે કાર્યકાળ દરમિયાન જે જિલ્લા સહકારી બેંક છે તેમાં મોટી ભરતી કરી હતી, અને આ ભરતીમાં પણ ગંભીર આક્ષેપો થયા હતા. કોંગ્રેસ દ્વારા ત્યારે પણ મુખ્યમંત્રી સહિતનાઓને ફરિયાદ કરવામાં આવી હતી કે એક વ્યક્તિની ભરતી કરવા માટે 25 થી 35, 40 લાખ રૂપિયા સુધીના નાણાં છે તે લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા, અને 100 કરોડ રૂપિયાનો વહીવટ થયો હોવાના પણ ગંભીર આક્ષેપ થયા હતા. તેવી જ રીતે માર્કેટિંગ યાર્ડમાં પણ મોટી ભરતી કરી હતી, તેમાં પણ આવી સ્થિતિ હતી. આમ ક્યાંક ને ક્યાંક હવે જવાહર ચાવડા એક બાદ એક જે પેપર છે તે ખોલી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અગાઉ મનસુખ માંડવિયા સામે મોરચો માંડ્યો, હવે કિરીટ પટેલ. એટલે જે જવાહર ચાવડાના નજીકના જે રાજકીય વર્તુળો છે તે ચોક્કસ દાવો કરે છે કે એક બાદ એક જવાહર ચાવડા તે કિરીટ પટેલના તમામ જે સ્કેમ છે તે સામે લઈ આવે એવી પણ શક્યતા હાલ જુનાગઢના રાજકારણમાં જોવા મળી રહી છે. તો ભરતભાઈ, છેલ્લા 1-2 મિનિટનો સમય છે. જે સહકારી બેંકોમાં વારે વારે સ્કેમની ચર્ચાઓ જુનાગઢ જિલ્લામાં થતી રહે છે. મુદ્દાઓ તો ઘણા બધા છે. પ્રજાને પણ વિપક્ષનો સાથ જોઈએ, પ્રજાનો અવાજ પણ વિપક્ષ બનતું હતું, બને પણ છે, પણ પૂરતું છે કે આંતરિક કલેના કારણે જ મીડિયાને ધ્યાન દોરાશે? અચ્છા, જુનાગઢ જિલ્લામાં આ થઈ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદ મીડિયા. ના, એવું નથી કાંઈ, પણ સમયે સમયે અમે વિરોધ પક્ષ તરીકે અમારી પણ રજૂઆત કરતા હોય, અમે પણ વિરોધ કરતા જ હોય. એટલે હંમેશા અમે તો કોંગ્રેસમાં તો શું છે કે પ્રજાનો અવાજ થઈને જ રહ્યા છીએ, અને જ્યારે સત્તા હતી ત્યારે પણ રહ્યા છીએ અને અત્યારે પણ રહીશું, એમાં કોઈ શંકાના સ્થાન નથી. તો જનતા જાણે છે. પણ મુદ્દો એ છે કે જુનાગઢ જિલ્લામાં સહકારી માળખું કિરીટ પટેલથી કેટલું બધું ટૂંકમાં ભ્રષ્ટાચાર વાળું થઈ ગયું છે કે તમે કલ્પના તો કરો કે હમણાં છેલ્લા લગભગ 2 ટર્મ થયા, 250 થી પ્લસ મંડળીઓ નવી મંજૂરી મળી ગઈ, એને મતદાનનો અધિકાર મળી ગયો. એટલે ક્યાં સુધી ભ્રષ્ટાચાર? અને એ રજીસ્ટર કરવા વાળા 500 પણ એના સબ રજીસ્ટ્રાર જ હોય બધાય. એટલે અમે આવા પ્રશ્નો અવારનવાર ચૂંટણી સમયે ઉજાગર કરતા હોઈએ, અત્યારે પણ કરતા જ હોઈએ છીએ. ફરજના ભાગરૂપે અમે બધું કરતા જ હોઈએ છીએ, અને અહીંયા આમ જનતાને ખબર જ છે. એટલે હોકરાવાળું શું છે આ દબાણ ને આ એક બિલ્ડિંગ છે કિરીટ પટેલની જે આક્ષેપ કર્યો છે જવાહરભાઈ ચાવડાએ? હા, સવાલ નથી. અને કિરીટ પટેલ એક નહીં, ભાજપના સારા કોર્પોરેટરો, હું તો કહું છું, માન લો કે ધારાસભ્યથી માંડીને કોઈ પણ વ્યક્તિ તમે લઈ લો, એમાં નાના મોટો પોતાનો હિસ્સો છે જ એ હોકળામાં. હોકળાને કારણે આખું જુનાગઢ શહેર બરબાદ થઈ ગયું છે ભાઈ. એક ખાલી કિરીટ પટેલની વાત નથી, તમે અસંખ્ય જોવો એમાં. સીએમએ તો 3 વખત આવીને ટકોર કરી છે જુનાગઢમાં આવીને, અને અધિકારીઓને, સ્થાનિક નેતાઓને, કોર્પોરેશનને ટકોર કરી છે, પણ લગભગ હામાં હા મિલાવે છે. શું એટલા માટે કામ નથી થતું? આજે સાહેબ ત્યાં સુધી કીધું છે કે તમે રૂપિયા જોઈ તો માગો મારી પાસે, પણ ભ્રષ્ટાચાર દૂર કરો, તમે જોઈ માગો, એવું સીએમ સાહેબે પણ કીધેલું હતું. પણ માન લો કે ભ્રષ્ટાચારની ટેવ પડી ગઈ છે પેટમાં યાર. શું કરો? ભ્રષ્ટાચાર કરવો, માણસનું કામ સારું કરવાની વાત પણ નથી યાર. તમે માન લો ચાલુ ચોમાસે તમે જાઓ, કદાચ ચોમાસામાં નીકળ્યા હોય ને અરે ગલી ઉપર, તો તમને ખ્યાલ આવે કે તમને ત્રાસ થઈ જાય કે આ કયો એરિયો કહેવાય, આ કઈ જુનાગઢ કહેવાય? સાધુ સંતોની નગરી જુનાગઢ છે. આવું મહત્વ જુનાગઢ નું હોય, અને આ લોકોએ બરબાદ કરી દીધું જુનાગઢ શહેરને સાહેબ, ખાલી એક સામાન્ય હોકળાને પેશકદમી કરીને. એવા કિરીટ પટેલ એક નથી, અસંખ્ય ભાજપના બધા માણસો જે લોકો પ્રમુખ સ્થાન ઉપર છે દરેક ડિપાર્ટમેન્ટમાં. અને એમાં અધિકારીઓ વાત નથી, આખા ગુજરાતની વાત છે. ગુજરાતમાં રાજકોટ એ થઈ ગયું છે, બરોડા એ થઈ ગયું છે, સુરતમાં એ સ્થિતિ છે. ચારે બાજુ છે ને રેવા લાયક નથી રહેવા દીધું. ઓકે, બહુ સારી વાત કરી. પણ જુનાગઢની 2 તસવીર છે. એક તરફ કરપ્શનની વાતો થઈ રહી છે, ને એક તરફ લોકસભાની ચૂંટણી આવે તો કોંગ્રેસ કાર્યાલયને લાંબા સમય પછી કલર થાય. પણ કલર કોણ ચોપડી રહ્યું છે? જ્યારે ખુદ ભાજપના નેતાઓ જ એકબીજા સામે તલવાર ખેંચી લે અને મૂળ કોંગ્રેસી જવાહર ચાવડા એક પછી એક લેટર બોમ્બ થકી જો એ જતાવતા હોય કે એક સાથે 3 પદ અને હોદ્દા ભોગવો છો, તો આ તો શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગરા છે. આ પરિસ્થિતિમાં શું નવી ધરી રચાઈ રહી છે? અથવા તો જુનાગઢથી લઈને પોરબંદર સુધી, કેન્દ્રીય મંત્રી સાંસદોથી લઈને પીએમઓ સુધી અથવા તો સીએમઓ સુધી આ મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે હાલ તો હું ભાજપમાં છું, પણ મારી સાથે જે થયું છે અને જે ભાજપના સતત કાર્યકર્તાઓ કરી રહ્યા છે, અથવા તો જિલ્લા પ્રમુખ પર જે આક્ષેપ લગાવ્યો,
એનું લિસ્ટ લાંબુ છે. શું આ લિસ્ટમાંથી વધુ પન્નાઓ આવનાર સમયમાં ખુલશે ખરા? અને ખુલશે તો મહત્વની વાત એ છે કે એમાં ચર્ચાય છે કેટલા, જે ખરેખર જનતાને અસર કરે છે. અપેક્ષા રાખીએ જો આટલા ગંભીર આરોપ હોય તો તપાસ થવી જોઈએ, કેમ કે ખુદ સત્તાધારી પક્ષમાં જે પાર્ટી છે એના નેતા જ આટલા ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. ધન્યવાદ સુનિલભાઈ, હિરેન દકાણ અને ભરતભાઈ અમીપરા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.